પ્રોડક્ટ આપવામાં આવે છે પછી બિઝનેસ પ્લાન આપણે લોકોને સમજાવીએ છીએ અને આપણી બંને વસ્તુ મજબૂત છે એટલે આપણી સક્સેસ નક્કી છે એટલે આપણે શોર્ટ ટાઈમમાં માત્ર 3 મહિનાની અંદર આપણા આ માહોલ બની શક્યા છીએ બરાબર કે જેમાં આજે અમે ટ્રોફી આપતા થાકી ગયા 3 મહિનામાં તો આવતા 3 મહિનામાં શું થશે એ તમને લાઈક 3 મહિના પછીના સેમિનારમાં ખ્યાલ આવશે નેક્સ્ટ સ્લાઇડ ગુડ એક વાર બી આવ્યું એ કંપનીમાં પે આઉટ બાકી બધા નવા કેટલા લોકો છે તો નવા લોકોને જે લોકોએ પે આઉટ લીધું છે ત્રિકમભાઈ એ લોકો કે કોઈના આ વસ્તુમાં કોઈ સંદેહ છે કે આપણી કંપની જીએસટી 100% ભરે છે તમે ઓનલાઈન ચેક કરી શકો છો આપણી કંપની ટીડીએસ દર મહિને ભરી દે છે ડિસ્ટ્રીબ્યુટરનો જે આપણે કાપીએ છીએ ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ અને એ ટીડીએસ તમે ક્લેમ કરો તો તમારા ખાતામાં બી આવે છે ભરતભાઈ કેટલો ટીડીએસ લીધો છે આજ સુધી લાખો રૂપિયા બરાબર જે આજ સુધી લીધો તો બીજી કંપનીમાં જિંદગીમાં કોઈ કંપનીએ ટીડીએસ ભર્યો જ નથી સાહેબ ફિલહાલ એકમાત્ર એવી કંપની છે કે જેને ટીડીએસ ભર્યો છે અને ડિસ્ટ્રીબ્યુટરનો મળ્યો છે તમે ભરતભાઈના યા કોઈ બી અમારા ટોપ લીડરને તમે પૂછીને તમે એમના જોડે સ્ટેટમેન્ટમાં જોઈ શકો છો ત્રીજી વસ્તુ પે આઉટ દુનિયામાં પે આઉટમાં ડાયરેક્ટ સેલિંગમાં ક્રાંતિ લાવનારી કંપની એટલે આપણી કંપની છે દોસ્તો સૌથી પહેલી વિચારસરણી ભરતભાઈને કહેતા હતા સાહેબ 5 વર્ષો એવું હોય તો અઠવાડિયે રાખો ને સાહેબ શું કરો ખોટો લોડ લો કે તમે પછી ટાઈમે નહીં કરો ને અમે લોકોને જવાબ આલીને થાકી જઈશું મેં એવું સાહેબ આપણે સિસ્ટમ બનાવી છે આપણે લોકોને એવું કરવું છે કે ભાઈ એને આજે કામ કર્યું તેનું પરિણામ કાલ સવારે એને ખબર પડી જાય આજે એ ઘેર સૂઈ ગયો વ્યક્તિ કાલ એને પે આઉટ ના આવે ને એટલે એને તરત જ એની ઊંઘ આરામ થઈ જાય આજે એને કામ કર્યું કાલ પે આઉટ આવ્યું તો એ તમારા જોડે બહાનું લઈને નહીં આવશે પેટ્રોલના પૈસા નહીં નાખવા માટે બાકી એટલા માટે તમે હું ફિલ્ડમાં નહોતો ગયો એ બહાનું તમને મળે છે નહીં મળે કારણ કે જેને આ જ કામ કર્યું છે 2 ગણું 3 ગણું પે આઉટ મળી ગયું છે એટલે પેટ્રોલની બધી સમસ્યાઓ 0 થઈ ગઈ દોસ્તો આખા ઇન્ડિયામાં આ નહીં આખા વર્લ્ડમાં આપણી એકમાત્ર કંપની એવી છે કે જેને એવું વિચાર્યું કે ભાઈ આપણે ડિસ્ટ્રીબ્યુટરને રોજ પે આઉટ આપવું છે ભલે એના માટે જે તકલીફ પડે એ કરશું અને એના માટે અમારા જે મેનેજમેન્ટ ટીમમાં પરીક્ષિતભાઈથી લઈને કૃણિકભાઈથી લઈને સાર્થક નૈનેશભાઈ આ બધાનો જે સપોર્ટ છે એ અનબિલિવેબલ છે દોસ્તો આજે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ જે ફેબલ કોસ્મેટિક્સ જે સંભાળે છે મિતભાઈ બરાબર અને અમારું કેલિબ્રો ન્યુટ્રા સાયન્સ જે રિંકેશભાઈ જે પોતે ક્વોલિફાઈડ લોકો છે કે જે પોતે પ્રોડક્ટની R&D કરે છે એવા લોકોને બી આજે અમે લઈને આવ્યા છે અને ફર્સ્ટ ટાઈમ તમારો માહોલ કદાચ એમને જોયો હશે કારણ કે ઓફિસની બહાર કોઈ દિવસ ગયા જ નથી અમારા દીપભાઈ છે તમે આ જેટલી બી ડિઝાઇનિંગ સ્લાઇડ જુઓ છો જેટલી પ્રોડક્ટની ડિઝાઇન જુઓ છો એ ટોટલી ડિઝાઇનિંગ દીપભાઈ કરે છે તો દોસ્તો આજે કોઈ બી કંપની